બોલો સ્વામિનારાયણ ભગવાનની, રાધારમણ દેવની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, ઘનશ્યામ મહારાજની જય. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ ભગવાનની પૂર્ણ કૃપાથી વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદથી, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમના દિવ્ય આશીર્વાદથી, જોગી સ્વામીના દિવ્ય આશીર્વાદથી લુવારી મોલી ગામને આંગણે નૂતન મંદિર જેમના આશીર્વાદ અને માર્ગદર્શનથી થયું છે એવા સ્વામિનારાયણ સંપ્રદાય અને ખાસ કરીને ગુણાતીત પરંપરાના, અને એથી નહીં આગળ કહું તો અમારી ગોપીનાથ પરંપરાના એક શિરમોડ સંત, એક વિદ્વત્વર્ય સંત જેણે દેશ અને વિદેશમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું ગૌરવ વધાર્યું છે એવા આપણી કથાના વક્તા પરમ વંદનીય પ્રાતસ્મરણીય સદગુરુવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી માધુપ્રિયદાસજી સ્વામી, એક અજોડ વિચારધારા જેમનું હંમેશા વાલ એ નીતરતું રહ્યું છે એવા માતૃ હૃદય સંત અને સ્વામિનારાયણ ભગવાન મુક્તાનંદ સ્વામી માટે એમ કહેતા કે આ સત્સંગની માં છે, પણ અમારા જેવા નાના સંતો માટે અમારી કોઈ માં હોય તો પૂજ્ય પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી એ અમારી માં છે. આ બંને મહાન સંતોની વચ્ચે આજે મને ઉપસ્થિત થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ઉપસ્થિત સૌ સંતો, મંદિર નિર્માણમાં જેમણે યોગદાન આપ્યું છે, આ ઉત્સવમાં જેમણે યોગદાન આપ્યું છે એવા તમામ યજમાનશ્રીઓ, સાંખ્યોગી માતાઓ, કથાનું શ્રવણ કરવા માટે પધારેલા આપ સૌ ભાવિક ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હું કંઈ પણ વાત કરું એ પહેલાં આ ગામની ગુરુદેવ મને 3 વિશેષતા દેખાણી. સૌથી પહેલાં તો એ વિશેષતા કે એસજીવીપી ગુરુકુલ છારોડીથી આ તમારું લુવારી મોલી ગામ એ બહુ દૂર છે, અને છતાંય તમે આ અમારા વડીલ સંતોથી કેટલા નજીક છો કે આ નાના ગામમાં આ બંને સદગુરુઓની આજે પહેલા દિવસે ઉપસ્થિતિ છે. આ એક સદગુરુને લઈ આવવા હોય ને તોય અઘરું કામ છે હો, કારણ કે સંપ્રદાયની સત્સંગની બહુ મોટી હમણાં ઉપર જવાબદારી છે. એટલે આ પહેલી વિશેષતા આ ગામની મને એ દેખાણી. બીજી વિશેષતા ગુરુદેવ, મેં લાંબી શોભાયાત્રા જોઈ છે, પણ આટલી ધીરજવાળી શોભાયાત્રા તો આ મોલી ગામમાં જ જોયો મેં. હા, એટલી ધીરજવાળી, અને છતાંય કોઈને થાક નહીં, બોલો, કોઈને ઉતાવળ નહીં. નાચવાવાળા નાચતા હતા, ઊભા રહેવાવાળા ઊભા હતા, જોવાવાળા જોતા હતા, પણ કોઈ જાતની ઉતાવળ જ નહીં. ના, એ કાંઈ નહોતું, ધોવાડા બંધ. હા, પણ આ બીજી વિશેષતા. અને ત્રીજી વિશેષતા એ છે કે એક પરિવાર એ મંદિર માટે આટલું મોટું યોગદાન આપે, અને આ ઉત્સવ માટે પણ આટલું મોટું યોગદાન આપે, અને બીજા બધાય જે ભક્તો છે એ ભગવાન કૃષ્ણે કીધું ને ગોવર્ધન તોડ્યો ત્યારે એ ટેકો રાખજો, એમાં ટેકો બધાએ રાખ્યો છે ને. આ સંપ જે ગામનો છે આ ત્રીજી વિશેષતા છે. ગુરુદેવ, આ તમારા આશીર્વાદથી તમારી કૃપાથી આ ગામમાં હું કોઈને ઓળખતો નથી. આ તમે 2 મહાન સદગુરુ સંતો છે ને એ તમે વક્તા હતા ને અમારા ગુરુદેવની હાજરી હતી, એટલે મને એમ થયું કે આ ગામ સારું હશે, જાવા જેવું ગામ છે, કારણ કે નહીંતર આ 2 સંતો હોય નહીં. એટલે એ રીતે મારે અહીંયા આવવાનું થયું છે. પણ સુંદર મજાનું મંદિર એનું નિર્માણ થયું છે. સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં પધાર્યા, એમાં સૌથી પહેલાં તો હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે, પ્રેમાનંદનો રે વાલો વર્ષા અમૃત મેં. પણ એ પછી સ્વામિનારાયણ ભગવાનને અવતાર ધર્યાના 3 કારણો. એમાં સૌથી પહેલાં મંદિર નિર્માણ. સ્વામિનારાયણ ભગવાન પોતાની હયાતીમાં 6 મંદિરોના નિર્માણ કર્યા, કારણ કે મોક્ષનો માર્ગ એ અક્ષુણ રાખવા માટે ભક્તો એ ભગવાન જ્યારે પોતાના ધામમાં જાય
એ પછી કોના આશ્રયે જશે, કોના આશ્રયે જીવશે, કોનો આશ્રય કરશે. અને એટલે સ્વામિનારાયણ ભગવાને પોતાની હયાતીમાં 6 મંદિરોના નિર્માણ કરાવ્યા અને કહ્યું કે મંદિરોમાં મૂર્તિ સ્વરૂપે હું પ્રગટ બિરાજમાન છું. અને એમાંય ગઢપુરનું મંદિર જ્યારે તૈયાર થયું ત્યારે ખુદ સ્વામિનારાયણ ભગવાન, નહીતર એ તો કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ શક્તિ છે, એ તો જમીનમાંથી સોનાના મંદિરો ઉત્પન્ન કરી શકે. પણ સ્વામિનારાયણ ભગવાન એ પોતે એ ઘેલા નદીમાં સ્નાન કરવા જાય અને પોતાની જે પાગ છે 3 છોગાવાળી પાગ એના ઉપર પોતે એ પથ્થર લઈ અને એ ગોપીનાથજી મહારાજના મંદિરના પાયામાં પધરાવે. અને મહારાજ એમ કે જે એક શેરનો પથ્થર નાખશે એને 1 પેઢીનું કલ્યાણ કરીશું. અને સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે એક મુસ્લિમ બિરાદર 21 શેરનો પથ્થર નાખીને એમ કહ્યું છે કે આ 21 શેરનો પથ્થર છે, મારી કેટલી પેઢીનું કલ્યાણ કરશો? અને સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે તમારી 21 પેઢીનું કલ્યાણ કરીશું. આ સંપ્રદાયનો ઇતિહાસ. અરે એના કરતાંય આગળ વાત કરું, એક વૃદ્ધા મોટી ઉંમરના ડોશીમાં રોટલા તૈયાર કર્યા હશે, કામકાજમાં વ્યસ્ત હશે અને રોટલો કૂતરું લઈને ભાગે. અને જૂના સમયમાં મિક્સર નહોતા ત્યારે આ વડીલો બેઠા એને ખબર હશે ચટણી લઢવાના પાણા હતા. એ પથ્થર લઈને ઘા કર્યો, કૂતરું તો બચી ગયું, પણ ગોપીનાથજી મહારાજના મંદિરના પાયામાં એ પથ્થર જાય અને સ્વામિનારાયણ ભગવાન અંત સમય એને લેવા આવે. અને ત્યારે એણે કહ્યું કે મેં તમારું ભજન નથી કર્યું અને છતાંય મને લેવા આવ્યાનું કારણ. ત્યારે એણે એમ કહ્યું કે તમારા હાથે ગોપીનાથજી મહારાજના મંદિરના પાયામાં એક પથ્થર ગયો છે અને એટલે અમે તમને લેવા આવ્યા છે. તમે વિચાર તો કરો, આ કાંઈ નાની હુની વાત છે, જાણે અજાણે. અને એટલે કહ્યું કે વિના સાધને સિદ્ધ દશા પમાડી, સૌથી પોતાની રીત ન્યારી દેખાડી રાજ, અધમ ઉદાહરણ એવું પોતાનું નામ. કોઈ સાધન નહીં, ત્યાગ વૈરાગ ભજન કોઈ નહીં, અજાણતા પથ્થર પડે અને સ્વામિનારાયણ ભગવાન લેવા આવે. તો જેણે જાણીને મહિમા સમજીને આ મંદિરના નિર્માણમાં કોઈએ ભૂમિદાન કર્યું છે, કોઈએ તનથી મનથી ધનથી, એ જેણે જેણે સેવા કરી છે ને એ બધા અક્ષરધામના અધિકારી બની ગયા છે. હવે તાલી તો પાડો, તમારા માટે કાંઈ નાની હુની વાત છે? એ ગુરુદેવ, આ રાફડા થઈ ગયા ભજન કરી કરી અને છતાંય અંત કહી રામ આવત નાહી. અને એના બદલે આ સ્વામિનારાયણ ભગવાને આ મોક્ષને કલ્યાણ હાવ સસ્તું કરી દીધું. એવું સુંદર મજાનું મંદિર એનું નિર્માણ થયું છે. આ મહાન સમર્થ સદગુરુ સંતો એના પાયામાં આશીર્વાદ રહ્યા છે. મારા ગુરુનું સ્મરણ કરું, ભગવતચરણ સ્વામી. આ બંને સંતો એમની સાથે અપાર લાગણી હતી. અને એ મારા ગુરુ ગયા પછી આ વડીલોએ મને એવો ને એવો પ્રેમ આપ્યો છે. એ આ સંતો જ્યારે હયાત હોય ને ત્યારે મારા ગુરુ એમ કહેતા કે જ્યારે હયાત હોય ને ત્યારે ઓળખી લેજો, એ વયા ગયા પછી તમે એમ કહો કે અમારા ગુરુ આવા હતા, અમારા ગુરુ આવા સમર્થ હતા, પછી એને ક્યાં એ સાંભળવું છે ને જોવું છે. અને તમારે સંસારમાં છે ને એ મા બાપ બેઠા હોય ને એ ત્યારે એની સેવા કરી લેજો. વયા ગયા પછી તમે એમ કહો કે અમારા બાપુજી આવા હતા, અમારા બા આવા હતા, પછી ક્યાં એને જોવા આવવું છે? એ જીવતા હોય ને ત્યારે પાણી હારેથી ભરીને પાણીનો ગ્લાસ પાઈ દેજો, તો પછી ભાદરવી અમાહે પાણી રેડવા નહીં જવું પડે. એ જીવતા હોય ને એ ત્યારે દૂધનો ગ્લાસ ભરીને પાઈ દેહો ને તો પછી ખીર નાખવા નહીં જવું પડે. મારા ગુરુ સ્વામી એવું કહેતા કે ખાર ખાઈને ગયો હોય પછી ખીર ખાવા આવે. પછી વયા જાય પછી કે અમને પધરામણી કરવા લઈ જાય અને પછી એમ કે આ મારા ફાધર છે. ત્યારે ફાધર વિચાર કરે કે આડો લેમિલેશન છે, નકર 2 ધોલ મારું. આ સ્વામીજીને ખબર જો તારો જ ફાધર તારા અહીંયા ટીંગાતો હોય, આ પાડોશીના તો ન હોય. ઓળખાવાની જરૂર નથી, ઓળખવાની જરૂર હતી. એટલે જ્યારે પ્રગટ હોય, હું ઘણી વાર કહું કે વયા ગયા પછી તમે એમ કહો કે મિસ યુ પાપા, મિસ યુ મોમ કે મિસ યુ ગુરુ. એ જ્યારે જીવતા હોય ને ત્યારે વિથ યુ મોમ કે વિથ યુ પાપા કે વિથ યુ ગુરુ કહેજો ને તો એ 5 વર્ષ વધારે જીવશે. જીવતા હોય ત્યારે સેવા કરી લેજો. એવા આ મહાન સમર્થ સંત, આપને ટેકા દે એવા સંત છે હો. અને એ સંતો આમ મારા જીવનમાં છે ને, હું તો હાવ શૂન્ય છું, પણ એવા સમર્થ સદગુરુ સંતો એની પાછળ આપણે જોડાઈ ગયા ને એની આપણી કિંમત 10 ગણી થઈ ગઈ હો. આ એકડા તો આ છે, આપણે તો મીંડા છીએ, પણ એની હારે જોડાઈ જઈએ ને એટલે આપણું કામ થઈ જાય. આજના પવિત્ર દિવસે વિશેષ કંઈ ન કહેતા
જેમણે જેમણે આ મંદિરના બાંધકામમાં મેં કહ્યું એમ તનથી મનથી ધનથી સેવા કરી છે, આ ઉત્સવમાં જેમણે સેવા કરી છે, આ સૌના ઉપર ભગવાન શ્રી હરિ એની કૃપા અહર્નિશ ઉતરે. અમારા બાલાજી મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય વિવેક સાગર દાજી સ્વામી એ આવવાના હતા, પણ અનિવાર્ય સંજોગોને લીધે આવી શક્યા નથી. એમના વતી મુનિવત્સલ સ્વામી આવ્યા છે. એ જ રીતે ખાંભા ગુરુકુલથી જોકે આ વિસ્તારમાં જેમનું વિચરણ કાયમ રહ્યું છે રાધારમણ સ્વામીને આપણે યાદ કરીએ. એમના કૃપા પાત્ર શિષ્ય વિષ્ણુ સ્વામી આવ્યા છે. બીજું રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડ એમના ટ્રસ્ટી તરીકે રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડના ચેરમેન તો મહારાષ્ટ્ર આવશે ત્યારે આવશે જ, પણ આજે પ્રારંભે ચેરમેન સમગ્ર રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડ વતી હૃદયથી ઠાકોરજીને પ્રાર્થના કરું કે આખો એ ઉત્સવ એ નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય અને ઠાકોરજીની કૃપા સદૈવ આપ સૌના ઉપર રહે. અને મંદિર જ્યારે ભર્યું થાય, આપણે એક શબ્દ વાપરીએ કે મંદિર ભર્યું થયું, ત્યારે મંદિર ભર્યું ભર્યું હોય, પણ આ લુવારી મોલીનું મંદિર ભર્યું થયા પછી કાયમ ભર્યું ભર્યું રહે એ બધી આ ગામવાળાની જવાબદારી છે. આ ટકોર કરતો જાઓ. અને ગામ ધુવાડા બંધ છે એટલે આ ધુવાડા જોકે મેં જોયા નથી, પણ હોય તો એ ધુવાડા બંધ રહે. નિર્વ્યસની બનો, નિકોટિન મુક્ત બનો, સ્વસ્થ બનો અને ઠાકોરજીની કૃપાના અને આવા મહાન સમર્થ સંતો એમના આશીર્વાદના અધિકારી કાયમ બની રહો. હવે હૃદયથી ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીનો વિરામ. અસ્તુ. જય સ્વામી.